ગાંધીનગરમાં 32 દિવસ બાદ સરકાર સાથે સમાધાન કરી વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું. ગાંધીનગરમાં 32 દિવસથી ચાલી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનને સરકાર સાથે સમાધાન બાદ સમેટવામાં આવ્યું છે. આ આંદોલન દરમિયાન વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં આંદોલનકારીઓની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ આંદોલનકારીઓને હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને આગામી દિવસોમાં કમિટીની રચના કરવાની જાહેરાત કરી. આ કમિટી દ્વારા નીતિગત નિર્ણય આવનાર 3 મહિનામાં લેવામાં આવશે. આ સાથે 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે પણ વિચારણા કરવામાં આવશે. સરકાર સાથે ચર્ચા બાદ આંદોલનકારીઓએ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો. આંદોલન દરમિયાન 1588 વ્યાયામ શિક્ષકોને ભરતીમાં ઉંમરનો બાદ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેનાથી આંદોલનકારીઓમાં આશા જાગી છે. આંદોલન દ્વારા વ્યાયામ શિક્ષકોએ સરકારને તેમની માંગણીઓ પર ધ્યાન આપવા માટે મજબૂર કર્યું છે. આંદોલનના સમાધાનથી રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે નવી આશા ઊભી થઈ છે.